સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના નાગલા ગામમાં નર્મદા કેનાલના લાંબા સમયથી ચાલુ રહેલા સીપેજ અને છેલ્લા કેટલાય દિવસોથી પડેલા ભારે વરસાદે મળીને ગંભીર સ્થિતિ ઊભી કરી છે. સ્થાનિક ગ્રામજનોએ જણાવ્યું કે 2015થી 2017 વચ્ચે બનેલા નર્મદા કેનાલમાંથી સતત પાણી લીક થાય છે, જેના કારણે જમીનની તળ સપાટીમાં નબળાઈ આવી છે. આ સમસ્યા પર કોઈ કાયમી નિરાકરણ ન મળતા છેલ્લા 10 વર્ષથી ગામનો મોટો ભાગ આશરે 200 હેક્ટર ખેતીલાયક જમીન 6 મહિના સુધી પાણીમાં ડૂબી રહે છે. આ વર્ષે વધુ વરસાદ પડતા હાલત અત્યંત વિકટ બની છે. ગામમાં આવેલો ગામતળ અને આજુબાજુનો સીમતળ વિસ્તાર સંપૂર્ણપણે જળબંબાકાર થયો છે. આવવા જવાના રસ્તાઓ પણ બંધ થઈ ગયા છે અને લગભગ 3000 વસ્તી તેમજ તેમના પશુધન પરિસ્થિતિની પ્રભાવિત થયા છે. ગામની ગ્રામ પંચાયત અને સહકારી મંડળીની ઇમારતોમાં પણ પાણી ભરાઈ ગયું છે. કાયદેસરની યોજના પણ અધૂરી રહી ગ્રામજનોએ ગ્રામ પંચાયત સરપંચની આગેવાનીમાં ધારાસભ્ય કાર્યાલય અને મામલતદારને રજૂઆત કરી છે. તેમનો આક્ષેપ છે કે 13.5 કરોડના ખર્ચે મંજૂર થયેલ નર્મદા કેનાલના પાણી નિકાલની યોજના પણ કોન્ટ્રાક્ટર તરફથી બેદરકારીના કારણે અધૂરી રહી ગઈ છે. કાયમી સમાધાનની માંગ નાગલા ગામના વસ્તીનું કહેવું છે કે જો કાયમી ધોરણે પાણી નીકાળવાની સબળ વ્યવસ્થા ઊભી થાય તો આવનારા વર્ષોમાં આવી દુર્દશા થવાની સ્થિતિ ટાળી શકાય. આવા જ પ્રકારની સમસ્યાનો સામનો કરનાર બાજુના ડોડ ગામમાં પાણી નિકાલની વ્યવસ્થા પણ પૂર્ણ થઈ ચૂકી છે, પરંતુ નાગલામાં હજુ સુધી કામ અધૂરું છે. સ્થાનિક લોકોની માંગણી છે કે સરદાર સરોવર નર્મદા નિગમ, સિંચાઈ વિભાગ અને સંબંધિત સરકારી વિભાગોની ટીમ ઘટના સ્થળ પર આવી તાત્કાલિક કામગીરી શરૂ કરે અને પીડિત ખેડૂતોને રાહત આપે. સરપંચ શ્રી નાગલા ગ્રામ પંચાયત અમે આજ મામલતદારમાં અને શંકરભાઈ આવેદનપત્ર બોલાવ્યા હતા. હાલ મામલતદાર કચેરીમાં જાઉં અને નાગલામાં પાણી ખૂબ ભરાણું છે અને ખાસને લીધે અને નર્મદાને સીપેજને લીધે પાણી ભરાય છે અને વરસાદ થોડો પડે તો પાણી ખૂબ આગળથી આવે છે. અને હાલ પણ તમે દેખી શકો છો, સવારમાં 2 મીડિયા ભાઈઓ આવ્યા હતા અને મુલાકાત લીધી છે. આ મંડળી ગ્રામ પંચાયત બધું પાણી છે અને રસ્તો પણ ચાલવાનો મુશ્કેલ છે અને તો આનો પાણીનો કાયમી નિકાલ કરે અને સરકારે 13.5 કરોડનું પાણી નિકાલ માટે નર્મદાને નાખવા માટે પાઇપલાઇનને ને સંપ બનાવવાની હતી, પણ કોન્ટ્રાક્ટરની બેકાળજીને લીધે બન્યું નથી અને એકદમ બની ગયું છે. તો આ સંપ તાત્કાલિક બને અને નિકાલ થાય એવી અમારી સરકારશ્રીની વિનંતી. બનાસકાંઠા જિલ્લાના થરાદ નજીકની નર્મદાની મુખ્ય કેનાલમાં નાગલા પુલ પાસે આજે એક નંદી પડી જતા જીવ બચાવવાની દોડધામ સર્જાઈ હતી. ઘટના જણાતા રાહદારીઓએ તાત્કાલિક થરાદ નગરપાલિકા ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર ઓફિસર વિરમજી રાઠોડના જણાવ્યા અનુસાર કોલ મળતા જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. સ્થાનિક લોકો અને માર્ગ પર પસાર થનારા રાહદારીઓની મદદથી નંદીને બહાર કાઢવાનો પ્રયાસ શરૂ કરવામાં આવ્યો હતો. 1 કલાકથી વધુ સમય સુધી ચાલેલી બચાવ કામગીરી દરમિયાન નંદી સતત કેનાલના ડિવાઈડરમાં ફસાઈ રહી હતી અને પોતે બહાર નીકળી શકતી નહોતી. અંતે લોડરની મદદથી નંદીને સુરક્ષિત રીતે બહાર ખેંચવામાં આવી હતી. આરોગ્યની તકલીફ ન હોય તેવું નિશ્ચિત કર્યા બાદ નંદીને નજીકના ખુલ્લા વિસ્તારમાં છોડી મૂકવામાં આવી હતી અને સ્થાનિક લોકોએ ફાયર બ્રિગેડના કાર્યને પ્રશંસા પાઠવી હતી. બનાસકાંઠા જિલ્લાના સોઈગામ તાલુકાની દુધવા પ્રાથમિક શાળામાં છેલ્લા 1 વર્ષથી શિક્ષકોની ગંભીર ઘટ સર્જાઈ છે. કુલ 11 શિક્ષકોની મંજૂર જગ્યાઓમાં 8 જગ્યાઓ લાંબા સમયથી ખાલી છે. લાંબા સમયથી કોઈ નવી ભરતી ન થતા બાળકોનું ભણતર ખોરવાઈ રહ્યું છે. શાળામાં ધોરણ 1 થી 8 સુધીમાં 310 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, પરંતુ હાલમાં માત્ર 1 આચાર્ય અને 2 શિક્ષકો હાજર છે, જે થોડીક પસંદગીના વિષયો જ ભણાવી શકે છે. અન્ય વિષયોના અભ્યાસ માટે કોઈ શિક્ષક નથી. વિદ્યાર્થીઓએ જણાવ્યું કે બધા વિષયનો અભ્યાસ નિયમિત ન થવાના કારણે તેમની તૈયારી પાછળ રહી જાય છે. વાલીઓએ જણાવ્યું કે લાંબા સમયથી આ સમસ્યા અંગે રજૂઆત ચાલી રહી છે, છતાં હજુ સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી. તાજેતરમાં વાલીઓએ લેખિત રજૂઆત કરી શિક્ષકોની તાત્કાલિક ભરતી કરવાની માંગ કરી છે. વાલીઓએ ચેતવણી ઉચ્ચારી છે કે જો આવનારા દિવસોમાં શિક્ષક નિયુક્તિ નહીં થાય તો તેઓ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે. આ મુદ્દે વાલીઓએ શિક્ષણ વિભાગને જવાબદાર ગણાવ્યો છે અને કહ્યું છે કે
310 બાળકોને 3 શિક્ષક કેવી રીતે ભણાવે? આ મોટો પ્રશ્ન છે. અમારી શાળામાં શિક્ષકોની ઘટ છે. અમે સરકારને એવી વિનંતી કરીએ છીએ કે અમારી શાળામાં શિક્ષકો કેટલા શિક્ષકોની ઘટ છે? કે 8 શિક્ષકોની ઘટ છે. અત્યારે 3 જ શિક્ષક છે. કયા કયા વિષયના શિક્ષકો ઘટે? ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, સંસ્કૃત, ગુજરાતી, હિન્દી આટલા વિષયોની ઘટ છે. શું નામ તારું? મારું નામ ચૌહાણ નિમૃતા પવિત્રા. મારું નામ ચૌહાણ યુવરાજસિંહ સિદ્ધાર્થસિંહ છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું અને અત્યારે અમે જે મીડિયાના દ્વારા જે વક્તવ્ય આપું તે તમે સાંભળો. મારી શાળાનું નામ શ્રી દુધવા પ્રાથમિક શાળા છે. અમારી શાળામાં હાલમાં માત્ર 3 જ શિક્ષકો છે અને અમારી શાળામાં શિક્ષકોની બહુ જ ઘટ છે. અત્યારે અમારી શાળામાં 8 શિક્ષકોની ઘટ છે અને તેમાં જ માત્ર 3 જ શિક્ષકો છે. તે કારણથી સરકારને મારી નમ્ર વિનંતી છે કે શિક્ષકોની ઘટ દૂર કરો અને શિક્ષકો મૂકો. અત્યારે અમારે જ્યાં 8 વિષયો અભ્યાસ કરવા માટે છે પણ તેમજ અત્યારે ફક્ત 2 વિષયનો જ અભ્યાસ થાય છે. તેમજ 4 વિષય ગણિત વિજ્ઞાન સંસ્કૃત અને સામાજિક વિજ્ઞાન આ 4 વિષય ફક્ત તેમને જ રહે છે. તેના કારણે અમારો અભ્યાસ પૂરો થાય તે માટે સરકારને અમારી નમ્ર વિનંતી છે કે આ શિક્ષકો મૂકો. અને આજે મેં દુધવાથી બધા ગામ વાલીઓ આવ્યા છીએ અને શિક્ષણની રજૂઆત કરવા માટે. અમારે શિક્ષકોની ઘટ છે. આજે અરજી આલી છે અને રજૂઆત કરે છે. જો હજી એનો કોઈ નિર્ણય નહીં આવે તો અમે આગળ ગાંધી જગ્યા માર્ગે જાશું અને આગળ મોટું આંદોલન કરશું. કેટલા શિક્ષકોની ઘટ છે? 8 શિક્ષકોની ઘટ છે અમારે. અત્યારે બાળકોનું ભણતર બગડી રહ્યું છે. ઘરના નથી ને ઘાટનાય નથી. આપનું નામ? મારું નામ પ્રજાપતિ અર્જુનભાઈ ચમનભાઈ દુધવા. આજ રોજ દુધવા ગ્રામ પ્રાથમિક શાળામાં શિક્ષકોની ઘટને લઈને વાલીગણ ભેગું થયો હતો અને આખરે વાલીઓએ એવો નિર્ણય લીધો કે 350 બાળકોની સામે 3 જ શિક્ષક હાલમાં ફરજ બજાવી રહ્યા છે. તો લગભગ 8 શિક્ષકોની ઘટ મેં પ્રમાણે 8 શિક્ષકોની ઘટ છે. તો એવો નિર્ણય લીધો કે પ્રાંત સાહેબશ્રીને અને શિક્ષણ શાખામાં અરજી આપવા અત્યારે સોયગમ મુકામે અમે આવ્યા હતા. શું નામ આપનું? મારું નામ કુમારસિંહ સ્વરૂપસિંહ ચૌહાણ દુધવા. આજે દુધવા પ્રાથમિક શાળામાંથી વાલીઓ સોયગામ પ્રાંત સાહેબને અરજી આપી છે અને અમારા દુધવા પ્રાથમિક શાળાની અંદરમાં ફક્ત 3 શિક્ષકો છે અને અત્યારે અમારે 8 શિક્ષકોની ઘટ છે અને જો 8 શિક્ષકો થોડા દિવસની અંદરમાં જો ભરતી નહીં થાય તો અમે ગાંધી જયંતિ માર્ગે આંદોલન કરીશું. આપનું નામ? ઠાકોર અમરભાઈ. સરકાર દ્વારા આંગણવાડી કાર્યકર બહેનોને હવે BLOની કામગીરી આપવાનો નિર્ણય કરતા આંગણવાડી કાર્યકરો દ્વારા તેનો વિરોધ નોંધાવવામાં આવ્યો છે અને દરેક તાલુકા મથકે પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી નિર્ણય પરત લેવા માટે માંગ કરવામાં આવી રહી છે. જેમાં આજે દિયોદર અને લાખણી તાલુકાની આંગણવાડી મહિલાઓએ પોતાની રજૂઆતને લઈ દિયોદર પ્રાંત અધિકારીની કચેરી ખાતે પહોંચી હતી. જેમાં BLOની કામગીરી નહીં કરવા અને નિર્ણયને પરત ખેંચવાની માંગની રજૂઆતને લઈ દિયોદર પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. જેમાં દિયોદર અને લાખણી તાલુકાની આંગણવાડી બહેનોએ પ્રાંત અધિકારી સમક્ષ રજૂઆત કરતા પ્રાંત અધિકારીએ બહેનોને કામગીરી કરવાનું આહવાન કર્યું હતું. જોકે આ બાબતે આંગણવાડી બહેનોએ જણાવેલ કે વેતન કરતાં કામગીરીનું ભારણ વધુ છે. અમને નવીન BLOની કામગીરી આપવાનો નિર્ણય તાજેતરમાં સરકારે કર્યો છે, જે બાબતે અમોએ રજૂઆત કરી છે અને અમે BLO તરીકે કામગીરી નહીં કરીએ. આ નિર્ણયને પરત લેવો જોઈશે તેમ જણાવ્યું હતું. બનાસકાંઠા જિલ્લાના થરાદ પોલીસને સોમવારે ખાનગી રાહે મળેલી બાતમીના આધારે પોલીસે થરાદના શિવનગર વિસ્તારમાં રહેતા જગદીશપુરી દેવપુરી ગૌસ્વામીના રહેણાંક ઘરમાં સવારે 11 વાગે રેડ કરી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન જગદીશપુરી દેવપુરી ગૌસ્વામીના ઘરમાંથી એક પ્લાસ્ટિકના કટ્ટામાં સફેદ પ્લાસ્ટિકની થેલીમાં ભરેલો ₹14,650ની કિંમતનો 1 કિલો 465 કિલોગ્રામ સૂકો ગાંજો મળી આવ્યો હતો, જેથી પોલીસે જગદીશપુરી દેવપુરી ગૌસ્વામીની અટકાયત કરી હતી. ઘટના સ્થળે FSL અધિકારી DM પટેલે પરીક્ષણ કરતા તેમાં કેનાબિસના સક્રિય ઘટકો હોવાનું જાણવા મળ્યું હતું. જગદીશપુરી દેવપુરી ગૌસ્વામીએ કબૂલ્યું હતું કે ગાંજો રમેશભાઈ આદિવાસી રહે પોશીના જિલ્લો સાબરકાંઠા પાસેથી લાવ્યો હતો
અને પોલીસે ₹19,650નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ગુજરાતમાં વરસી રહેલા વરસાદને લઈને આગામી દિવસોમાં શું રહેશે વરસાદની સ્થિતિ તેને લઈને હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે રાજ્યમાં આગામી 5 દિવસ સાર્વત્રિક વરસાદ વરસી શકે છે, જેમાં આજે ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી 2 દિવસ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તો ભારે વરસાદ સાથે 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આ સાથે જ આજે અમદાવાદમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. તો હવામાન વિભાગે આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી છે. આ ઉપરાંત દરિયાકાંઠે ઊંચા મોજા ઉછળવાની સાથે દરિયામાં કરંટ પણ જોવા મળશે. તો બીજી તરફ રાજ્યમાં અત્યાર સુધીમાં સામાન્ય કરતાં 112% કરતાં વધુ વરસાદ નોંધાયો છે. आने वाला अगले 7 दिन तक दोनों क्षेत्र में लाइट टू मॉडरेट रेनफॉल होने का चांसेस है. गुजरात रीजन जो है अगले 3 दिन तक वाइड स्प्रेड बारिश का संभावना है. 7 से लेकर 9 जुलाई तक और 10 से लेकर 13 जुलाई तक फेयरली वाइड स्प्रेड रेन होगा. और जो सौराष्ट्र कच्छ के लिए अगले 2 दिन वाइड स्प्रेड लाइट टू मॉडरेट रेन होने का संभावना है. और हेवी रेनफॉल का वार्निंग आज गुजरात क्षेत्र में हेवी टू वेरी हेवी आइसोलेटेड प्लेसेस में वार्निंग दिया गया है ऑरेंज वार्निंग के साथ. और इसमें जो डिस्ट्रिक्ट आ रहा है नवसारी, वलसाड, दमन एंड दादरा नगर हवेली. और हेवी रेनफॉल का जो वार्निंग दिया गया है आइसोलेटेड जगह में डांग और तापी के लिए दिया गया है. सौराष्ट्र कच्छ में वेरी हेवी रेनफॉल का वार्निंग कच्छ और देवभूमि द्वारका के लिए दिया गया है ऑरेंज वार्निंग के साथ. और हेवी रेनफॉल का वार्निंग है जामनगर और पोरबंदर का दिया गया है. और कल के लिए डे 2 में 8 जुलाई के लिए हेवी रेनफॉल का वार्निंग है गुजरात क्षेत्र में खाली नवसारी, वलसाड, दमन और दादरा नगर हवेली. દેશની અર્થવ્યવસ્થાનું ગાડું ખેંચતા ટ્રક ડ્રાઈવરો માટે હવે સફર દરમિયાન આરામ, સુરક્ષા અને ભોજનની આધુનિક સુવિધાઓ ગવર્મેન્ટ દ્વારા અપના ઘર નામની ઉપલબ્ધ કરવામાં આવી છે. ટ્રક ડ્રાઈવરો માટે દેશનું પ્રથમ અપના ઘર તાપી જિલ્લાના વ્યારા નજીક વીરપુર ગામ ખાતે શરૂ કરવામાં આવ્યું છે, જે હાલ સમગ્ર દેશમાં આકર્ષણનું કેન્દ્ર બનતું જઈ રહ્યું છે. ટ્રક ડ્રાઈવરો માટે પોતિકા ઘર જેવી અનુભૂતિ. આરામના અભાવમાં ટ્રક ડ્રાઈવરો અને કલાકો સુધી હાઈવે પર સતત ડ્રાઇવિંગ કરતા હતા. હવે તેઓ માત્ર 112 રૂપિયામાં એસી રૂમમાં આરામદાયક 8 કલાક ઊંઘ, સુરક્ષિત ટ્રક પાર્કિંગ, પૌષ્ટિક ભોજન અને શૌચાલય જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. ટ્રક ડ્રાઈવરોના આરામ અને આરોગ્યને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયેલા આપના ઘર પહેલ અકસ્માતોની ઘટતી સંખ્યામાં પણ મદદરૂપ થવાની આશા વ્યક્ત થઈ રહી છે. શું છે આપના ઘરમાં ખાસ વાત? એસી ડોરમેટરી રૂમ ₹112માં 8 કલાક આરામ, વિશાળ પાર્કિંગ એરિયા, સીસીટીવી સુરક્ષા સાથે ભોજન અને કિચન સુવિધા, ગુજરાતી, પંજાબી, રાજસ્થાની, કાઠિયાવાડી ખોરાક, ટોયલેટ, બાથરૂમ, સ્વચ્છતા અને સુવિધા સાથે સામાન્ય આરામગૃહ અને ચા નાસ્તાની પણ વ્યવસ્થા. ટ્રક ડ્રાઈવરોને જો ઈચ્છા હોય તો તેઓ પોતાનું પ્રાંતીય ભોજન પણ અહીંના કિચનમાં બનાવી શકે છે. ટ્રક ડ્રાઈવરો જણાવે છે કે અગાઉ તેઓ ઢાબા પાસે અનિશ્ચિત જગ્યાએ ટ્રક પાર્ક કરી આરામ કરતા હતા, જ્યાં ડીઝલ કે સામાનની ચોરી થવાનો ભય રહેતો. હવે અપના ઘરમાં એવી કોઈ ચિંતા ન રહી. ટ્રક ડ્રાઈવરો માને છે કે જો આવી સુવિધાઓ દર 50 કિલોમીટરના અંતરે ઉપલબ્ધ થાય તો તેમને સારા આરામ સાથે ભૌતિક અને માનસિક સ્વાસ્થ્ય પણ સારું રહેશે અને રોડ પર ડ્રાઇવિંગના કારણે થતા અકસ્માતોમાં પણ ઘટાડો આવશે. ટ્રક ડ્રાઈવરો માટે શરૂઆતમાં નાનકડી લાગતી આ પહેલ હવે આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. તમાકુ, ડિપ્રેશન અને થાક જેવી સમસ્યાઓનો સામનો કરતા ટ્રક ડ્રાઈવરો માટે અપના ઘર હવે માત્ર એક રેસ્ટ હાઉસ નથી, પરંતુ એવું સ્થાન છે કે જ્યાં તેમને શાંતિ, સુરક્ષા અને માનવીય સપોર્ટ મળે છે. ભારતની ટ્રાન્સપોર્ટેશન વ્યવસ્થાની હાડમારી ગણાતા ટ્રક ડ્રાઈવરોને જો આવી નીતિઓ દ્વારા આધાર મળે તો માત્ર વ્યવહારિક અસર નહીં, પરંતુ માનવતાવાદી દૃષ્ટિકોણ પણ વિકાસ પામે. अपना घर तेनु उत्तम उदाहरण है. जी, आपका नाम? रोशन गुजरा. कौन सी सुविधा यहाँ पर मिल रही है और पहले क्या क्या दिक्कतों का सामना करना है? पहले बारगी जो होटल में रुकते थे वहाँ कादा कीचड़
और खड्डे रहते थे। यहाँ बहुत ही अच्छा होटल है और यहाँ पार्किंग बहुत बड़ा है। टायर पंचर की यहाँ कोई प्रॉब्लम नहीं है, क्यों खड्डे भी नहीं है तो आराम साफ सुथरा होटल है। और एसी रूम भी है जो 112 रुपये चार्ज लगता है, उसमें 8 घंटे तक आराम से रेस्ट कर सकता है ड्राइवर। और नहाने धोने की सुविधा है। मैं यहाँ ये अपना घर ढाबा है, ये 11 बाईपास पर अच्छी सुविधा है और पानी वानी नहाने धोने का भारत सरकार की तरफ से अच्छा बना रखा है। पहले बहुत दिक्कत थी, हाईवे पे ट्रक खड़ा करते थे, वहाँ चोरी होने का, डीजल चोरी होने का, रात को गाड़ी निकलने का, हर चीज़ का पैसा। अब आराम से सोते हैं, कोई दिक्कत नहीं है। नहाने तो अच्छा है, अच्छा ढाबा है, अपना घर जैसा खाना मिलता है, कोई दिक्कत नहीं। सरकार ने ड्राइवरों पे और सोचा, अच्छा किया। और ऐसा और हर 50 किलोमीटर बने तो अच्छा लगेगा और हमको भी अच्छा महसूस होगा। हूँ देवी सिंह राजपुरोहित, अपना घर ढाबा ऑपरेटिंग। अँ जे सुविधाओं से ये बहुत ट्रकवाला माटे बहुत सारी बनावेली है। एमां पार्किंग आवे छे, 1 नंबरનું पार्किंग, एना माटे બ્લોક ખાતે પાર્કિંગ છે। બીજી બધી હોટલમાં તમે જાઓ, અહીંયા પાર્કિંગમાં કાદવ કીચડ મચ્છર ખાતા હોય, બધી ઝંઝટ મારી હવે પતી ગઈ। હવે તમે અહીંયા આવીને આરામથી પાર્કિંગ કરી શકો। એરસીમાં તમે હોઈ શકો છો ડ્રાઈવર, એમાં પણ 112 રૂપિયા નોર્મલ ચાર્જમાં ને 8 કલાક 10 કલાક પોતાની ઊંઘ કાઢીને જઈ શકે। પછી સેલ્ફ કુકિંગ બનાવેલું છે, જાતે જેને રસોડો બનાવવું હોય, જેને હોટલનો નથી ફાવતું તો જાતે રસોડો બનાવવું, તો એના માટે પણ કોન્સેપ્ટ આપેલો છે, એ બનાવી શકે। ટોયલેટ બાથરૂમ પણ એકદમ ક્લીન ને કંપની થ્રુ ક્લીન થાય છે રોજે રોજ। ને નાહવા માટે સ્વિમિંગ પૂલ જેવો નાનો અમથો ટ્રકવાળા માટેનો મસ્ત બનાવેલો છે। ને જમવાનું પણ ઢાબામાં અમે સારું આપીએ છીએ। ને બધા ગાડીવાળાઓ માટે અમે એક જ કહીએ છીએ કે બધા આવો ને એકબીજાથી આગળથી આગળ। ને અમારો એપ છે, અમારી આપના ઘરનું ડોર્મેટરીનો એપ છે, એ એપ તમે ડાઉનલોડ કરો એટલે કોઈ પણ તમે ગમે ત્યાં ઊભા હોય અહીંયાથી તમે બુક કરી શકો છો। આવો એટલે અમે તમને બેડ આપી દઈએ છીએ। ને અત્યારે જે એક્સિડન્ટ થતા હોય એ એક્સિડન્ટ હવે ન થાય, કેમ કે એને ઊંઘ મળી જશે। ડ્રાઈવરને ઊંઘ, એને જોઈએ એટલી ઊંઘ મળી જાય। એ 24 કલાક ગાડી ચલાવતા હોય। હવે આ બહુ સારું કર્યો છે ને બધા સપોર્ટ કરે છે ને ટ્રકવાળા માટે બહુ સારું કહેવાય। અમદાવાદ શહેરના કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં ડિજિટલ એરેસ્ટના કેસની ફરિયાદ નોંધાઈ છે, જેમાં LICના 65 વર્ષીય નિવૃત્ત કર્મચારી ડિજિટલ એરેસ્ટનો ભોગ બન્યા છે। આ અંગે મળતી માહિતી અનુસાર આરોપીઓ દ્વારા વૃદ્ધને તેમનું આધાર કાર્ડ આતંકવાદી પ્રવૃત્તિમાં ઉપયોગ કરવાની ધમકી આપવામાં આવી હતી, જેનાથી બચવા વૃદ્ધે આરોપીઓને રૂપિયા 3 લાખ આપ્યા હતા। ત્યારે આ સમગ્ર મામલે પોલીસે હાલ તો 2 આરોપીઓની ધરપકડ કરી ગેંગના અન્ય સાગરીતોને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે। વ્યક્તિને ફોન આવેલો હતો અને ફોનમાં તેઓએ પોતાની પહેચાન મુંબઈ પોલીસના અધિકારી તરીકે આપીને તેઓને તેવું ધમકાવ્યા હતા કે જે વ્યક્તિ છે તેનો આધાર કાર્ડનો ઉપયોગ ટેરરિસ્ટ એક્ટિવિટીઝમાં થયો છે। આ એરેસ્ટથી બચવા માટે જો તેઓ 3 લાખ રૂપિયા આપશે તો તેઓને એરેસ્ટ નહીં કરીને આ જે કામગીરી છે તેને સ્ટોપ કરવામાં આવશે તેવી તેમને ધમકી આપવામાં આવેલી। જે કાગડાપીઠ વિસ્તારના જે વ્યક્તિ છે તેઓએ ડરીને આ અલગ અલગ એકાઉન્ટમાં તેઓએ 3 લાખ રૂપિયા તે અજાણ્યા વ્યક્તિઓને આપ્યા હતા। 3 લાખ રૂપિયા આપ્યા પછી તેવું લાગ્યું કે તેમની સાથે સાયબર ફ્રોડ થયો છે। તાત્કાલિક તેઓએ કાગડાપીઠ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરેલો, જે અનુસંધાને એક ગુનો દાખલ કરવામાં આવેલો, જેમાં BNSની કલમ 204, 308, 318-4 અને IT એક્ટની કલમ 66D અનુસંધાને ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવેલી।